છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, સામર્થ્યનો પરિચય કર્યો હે, એની પાસે સામર્થ્ય છે. અને હવે ત્રીજું સ્વભાવ. સ્વભાવ કેવો છે? કારણ કે સ્વભાવથી માણસની જાત ઓળખાય. જેની કથા હું 7 દિવસ સુધી સાંભળવાના છીએ એ આપણો ઠાકોર આપણને કેમ આટલો બધો વાલો લાગે? ભક્તો યાદ રાખજો, માણસ વાલો લાગે ને એના બે કારણ હોય. એક તો દેખાવે બહુ રૂપાળો હોય ને તો વાલો લાગે. દેખાવે બહુ સરસ મજાનો રૂપાળો હોય તો વાલો લાગે. અને બીજો સ્વભાવથી બહુ સારો હોય ને તો વાલો લાગે. દેખાવ ન હોય તો હાલ, કદરૂપો હોય તો ચાલ, પણ સ્વભાવનો જો સુકોમળ હોય, સ્વભાવનો જો નિર્મળ હોય તો એવો માણસ આખી દુનિયાનો વાલો લાગે, ગમે. એમ આપણો ઠાકોર એ તો રૂપાળો છે એટલે વાલો લાગે છે. અને આપણો ઠાકોર સ્વભાવથી પણ ગજબનો છે, ગજબનો છે. કેવો સ્વભાવ? તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. તાપત્રય વિનાશાય એ પરમાત્મા મારા તમારા ત્રિતાપ દૂર કરે છે. એ પરમાત્મા આપણા દુઃખને દૂર કરે છે. કારણ કે પરમાત્માનો સ્વભાવ છે એ પોતાના ભક્તોના ઉપર ક્યારેય દુઃખ જોઈ નથી શકતો. પોતાના ભક્તના કલહને, ક્લેશને પરમાત્મા ક્યારેય જોઈ નથી શકતો. પોતાના ભક્તની પીડાને પરમાત્મા ક્યારેય જોઈ નથી શકતો. તમને બધાને બેઠા બેઠા મનમાં એક વિચાર આવતો હશે કે ભક્તોની પીડાને, એના દુઃખને જોઈ નથી શકતો, અમારા કામ કેમ નથી કરતો? તમારી જાતને તમે પૂછો, શું આપણે ભક્તને યોગ્ય છીએ? હું તો અહીંયા ભક્તની વાત કરું છું. આપણે ભક્તને યોગ્ય બનવા માટેની ભક્તિ કરતા હોઈએ તો આપણે આ પ્રશ્ન પરમાત્માને પૂછી શકીએ. પણ આપણે ભક્તિ કરવી ન હોય, ભક્ત જેવા આપણામાં કોઈ એવા લક્ષણો દેખાતા ન હોય, અને અહીંયા બેઠા બેઠા એવા વિચાર કરો તો પરમાત્મા મારા દુઃખને દૂર કેમ નથી કરતો, એ ન કરે. એના માટે મારું ને તમારું ક્વોલિફિકેશન હોવું જોઈએ. સાહેબ, આપણું ક્વોલિફિકેશન હોવું જોઈએ. યોગ્યતા વગર જગતની અંદર કોઈને કાંઈ મળતું જ નથી. પરમાત્મા પણ આપણી યોગ્યતાને જોશે. અમારી ભક્તિ કરવાને યોગ્ય છે કે નહીં? યોગ્ય હશે તો એને ભક્તિનું દાન કરશે. આપણો ભક્ત બનવાને યોગ્ય છે કે નહીં? યોગ્યતા હશે તો ભગવાન એને ભક્ત બનાવશે. જી હા, ભક્ત બનવું અને અભક્ત બનવું એ પણ મારા તમારા હાથમાં નથી. ભક્ત બનવું અને અભક્ત બનવું એ પરમાત્માના હાથમાં છે. તો પરમાત્માનો સ્વભાવ આપણા દુઃખને દૂર કરવાનો છે. પોતાના ભક્તના દુઃખને જોઈ ન શકે. બાળકને કઈ તકલીફ થતી હોય માં જોઈ શકે? બાળક પડી જાય માનો હૈયું બળવા માંડે. અને જ્યાં સુધી પગમાં દુખાવો થતો હોય ત્યાં સુધી માં એની પાસે બેહે, તરત જ મલમ લઈ આવશે, એને મલમ લગાવી દેશે, એને વાલો કરશે, એના માથા ઉપર હાથ ફેરવશે, જ્યાં એને વાગ્યું હોય ત્યાં માં ફૂંક મારે અને એવા દુલારના બે મીઠા શબ્દો બોલે. અને પછી દીકરાને એકદમ આમ શાંતિ થઈ જાય. દીકરો એમ હવે મટી ગયો, ત્યારે માને હૃદયમાં શાંતિ થાય કે હવે મારા દીકરાને મટી ગયો. પોતાના ભક્તના દુઃખને પરમાત્મા જોઈ નથી શકતો, ત્યારે એને કે એને પ્રકારે પરમાત્મા એના ભક્તના દુઃખને દૂર કરવાનો પ્રયાસ કરે છે. આ ભગવાન બહુ દયાળુ છે, ભગવાન બહુ કૃપાળુ છે. અને ભગવાનની કૃપા એ પણ કારણ છે
હું તમે કોકના ઉપર ઉપકાર કરીએ, કોકના ઉપર કૃપા કરીએ તો એમાં કોઈ કારણ હોય. આજે હું એના ઉપર કૃપા કરીશ તો કાલે એની કૃપા મારા ઉપર થશે. આજે હું એનું કામ કરીશ તો કાલે એ મારું કામ કરશે. આજે હું એની મદદ કરીશ તો કાલે એ મારી મદદ કરશે. આવા સ્વાર્થને લઈ અને હું ને તમે કોઈ કારણ વસાત કોઈને મદદ કરીએ છીએ, જ્યારે પરમાત્મા એ અકારણ પોતાના ભક્તોની ઉપર કૃપા કરે છે. અને એટલા માટે ગોસ્વામી તુલસીદાસજી મહારાજ ગાતે હુએ कहते हैं, कोमल चित अति दीन दयाला बेनु रघुनाथ कृपाला कोमल चित अति दीन दयाला कोमल चित अति दीन મર્યાદા પુરુષોત્તમ રામજીને લઈને જ્યારે જાય કે હે રામ, અમારા યજ્ઞમાં મારી બાહુ ઇત્યાદિ રાક્ષસો વિઘ્ન કરે છે, પધારો અમારા યજ્ઞની રક્ષા કરો. મર્યાદા પુરુષોત્તમ રામ વિશ્વામિત્ર મુનિની સાથે જાય. માર્ગમાં જ્યારે તાડકા રાક્ષસી આવે ત્યારે એ મારો મર્યાદા પુરુષોત્તમ રામ બાણને ધનુષ્યની અંદર સંધાન કરે. એક બાણ છોડે તાડકાના પ્રાણ જાય અને તાડકાનો વધ થાય. તાડકાને ભગવાન મારે. અરે મારે શું, મારો રામ એ તાડકાને તારે. કારણ કે લખ્યું બાબાએ केशव अकारण कृपा करा. और मुझे एक अद्भुत प्रसंग याद आ रहा है. वो भगवान कितना दयालु है, कितना कृपालु है. चाहे कोई भी इंसान हो, पर एक वक्त भगवान ની શરણમાં જાય, સાચા વિશુદ્ધ એટલે પરમાત્મા એ ભક્તનો સ્વીકાર કરે કરે ને કરે. ભગવાન સાચી શરણાગતિથી આવેલો એ ભક્ત એના દોષ ભૂલી જાય, એના ભૂલી જાય, કુટેવોને ભૂલી જાય, એની શત્રુતાને ભૂલી જાય, એની દુશ્મનીને ભૂલી જાય. આ બધું ભૂલી અને પરમાત્માને સ્વીકાર કરે. એક દાખલો મારે તમને આપવો છે ભક્તો, એક દાખલો મારે તમને આપવો છે. આ તો બહુ જ પ્રસંગ ભક્તો. ભગવાન કેવો દયાળુ છે એની મને તમને વાસ્તવિકતાનું ભાન થાય. એક વાર
સમુદ્રના કિનારે મર્યાદા પુરુષોત્તમ રામ રામેશ્વર મહાદેવ એમના શિવલિંગની સ્થાપના કરી નિત્ય દિન શિવલિંગની પૂજા કરે છે, કુટીર બનાવી છે અને વાનરો એ સમુદ્ર પર સેતુ બાંધવાનું કામ ચાલુ કરતા હતા. એવામાં બન્યું અચાનક રાવણે વિભીષણને લંકામાંથી બહાર કાઢી મૂક્યો. તે વિભીષણ તુરંત આવ્યો છે ભગવાન રામની શરણમાં. ત્યાં તો સુગ્રીવ જોઈ ગયા એટલે તુરંત સુગ્રીવજી વિભીષણને રોક્યા છે. કોણ છો? શું કરવા આવ્યા છો? સુગ્રીવજી કહે, અરે વિભીષણજી કહે, અરે હું રાવણનો ભાઈ છું, મારું નામ છે વિભીષણ. ત્યાં તો સુગ્રીવજીના કાન ચમક્યા. શું વાત છે? રાવણનો ભાઈ છે, જેને અમારી માં સીતાને અશોક વાટિકાની અંદર સ્થાપ્યા છે, તું એ રાવણનો ભાઈ છે? બોલે, હા, હું એ જ રાવણનો ભાઈ છું. અરે વિભીષણ, તને અહીંયા આવતા શરમ ના આવી? શું કામ આવ્યો છે અહીંયા? અમારો ભેદ જાણો? ના ના સુગ્રીવજી, તમારો ભેદ જાણવા માટે નહીં, હું તો મારા મર્યાદા પુરુષોત્તમ રામ ઈષ્ટદેવ રામચંદ્ર પ્રભુ એમની શરણમાં આવ્યો છું. એમને ચાલે, તમે એમને મળવા માટે ન જઈ શકો. અમારા રામની આજ્ઞા ન થાય ત્યાં સુધી તમે અહીંયાથી હલી ન શકો, માટે અહીંયા ને અહીંયા ઉભા રહેજો. હવે સુગ્રીવ ગયા છે મર્યાદા પુરુષોત્તમ રામની પાસે, કહે છે કે હે પ્રભુ, હે મારા ઠાકોર, મારા ઈષ્ટદેવ, દુષ્ટ રાવણનો ભાઈ વિભીષણ તમને મળવા માંગે છે. કહે છે કે હું રામની શરણમાં આવ્યો છું. ક્યાં કિયા જાય પ્રભુ? ભગવાન રામજી પણ બહુ હોશિયાર, એટલે રામજીએ સુગ્રીવ પૂછ્યું, તમે જ કહો સુગ્રીવજી, શું એને મારી પાસે બોલાવો છે કે ત્યાંથી ભગાડી મૂકવો છે? સુગ્રીવ કહે, પ્રભુ, આમ તો દુશ્મનનો ભાઈ છે, દુશ્મનનો ભાઈ આપણો દુશ્મન કહેવાય, એને હવા ન દેવાય, એને ત્યાંથી જ ભગાડી મુકાય. સારું, તમારું શું કહેવાનું થાય છે? નલ અને નીલે કહ્યું, પ્રભુ, નાનું મોઢું મોટી વાત થાય તો માફ કરશો, પણ ગમે એમ તો રાવણ આપણો શત્રુ છે, કારણ કે આપણી માં જાનકી કરીને દુષ્ટ રાવણ ઉઠાવી લઈ ગયો છે. ત્યારે એવા શત્રુ રૂપ રાવણ ભાઈ એ આપણા માટે શત્રુ રૂપ જ કહેવાય. તો શત્રુને પ્રભુ અહીંયા આવવા ન થાય. બહુ સરસ. બંધ પૂછ્યું જામવાનજી, હે જામવાનજી, તમારી શું ઈચ્છા છે? જામવાનજી, પ્રભુ કદાચ આપણા ભેદને જાણવા માટે આવ્યો હશે, ગુપ્ત ભેદી બનીને આવ્યો હશે. માટે કહું છું કે જાજી વાર અહીંયા રોકાવા ન દેવાય, અને ત્યાંથી જ ભગવાન મૂકો એ સારું છે. અને હવે મર્યાદા પુરુષોત્તમ રામજી હનુમાનજી મહારાજને પૂછ્યું, મારા હનુમાન, જવાબ શું કરવું જોઈએ આવી પરિસ્થિતિમાં? ત્યારે આ તો બુદ્ધિમતા વરિષ્ઠમ હે, અતુલિત બલ રામ હે, મસઈ લાભ દેહમ મન કૃષાનમ જ્ઞાનના મગ્ર કરે, અને સંપૂર્ણ વિધાનમ વાનરાણમ ઈશમ રઘુપતિ પ્રિય ભગવાન બાદ જાતમ નમામિ. હનુમાનજી મહારાજને જ્યારે પૂછવામાં ત્યારે હનુમાનજી મહારાજ કહે છે કે હે મારા ઈષ્ટદેવ રામચંદ્ર પ્રભુ, હે મારા ઠાકોર, હે મારા નાથ, હું તો તમારો દાસ છું, અને દાસ કામ બોલવા નથી, દાસ કામ તો કેવલ એનો માલિક હોય એની આજ્ઞાને સાંભળવા. પ્રભુ, આજ કંઈક ઉલટું થાય છે. આજ માલિક દાસને પ્રશ્ન કરે એ સારું ન લાગે, હું તો દાસ કહેવાવ. તેમ છતાં રામજીએ કીધું, બરાબર છે હનુમાન, અભિપ્રાય તો તું શું કહેવા માંગે છે એ તો જણાવ. ત્યારે હનુમાનજી મહારાજ કહે છે કે હે મર્યાદા રામ, વિભીષણ એને હું મળ્યો, આ પૂર્વે પણ મળ્યો તો જ્યારે માં જાનકીને અંગૂઠી આપવા માટે ગયો હતો, ત્યારે વિભીષણજી એમને મળ્યો તો. એમના મહેલની અંદર જોયું તો આંગણામાં તુલસીનો ક્યારો હતો, દિવાલની
અંદર શંખ ચક્ર ગદા અને પદ્મ હે પરમાત્માના જે ચાર હાથના ચાર ચિહ્નો છે એ અંકિત કરેલા હતા. વળી રાજમહેલની અંદરથી રામ 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 પ્રભુ આવો મને શબ્દ સંભળાતો હતો. જી હા, વિભીષણના ઈષ્ટદેવ છે રામ. રાવણ હે વિભીષણ એમ રામ રામ બોલે છે, મારા દુશ્મનનું નામ શરમ નથી આવતી? એટલે વિભીષણ કહે ક્યાં દુશ્મનનું નામ લઉં છું, હું તો તમારું નામ લઉં છું. બોલે મારું નામ ક્યાં લે છો, મારું નામ તો રાવણ, તું તો રામ રામ બોલે. તો કે ભાઈ એવું છે કે તમારું નામ રાવણ અને મારી ભાભીનું નામ મંદોદરી. હવે રાવણ મંદોદરી રાવણ મંદોદરી બોલું તો બહુ લાંબુ થાય, એટલે રાવણનો રા લીધો અને મંદોદરીનો મ લીધો. રા અને મ એને ભેગા કરીને રામ 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 બોલું છું, રામ રામ બોલું છું. હે રામ પ્રભુ એમના રાજમહેલમાંથી રામ રામ શબ્દ સંભળાવો તો મને તો વિશ્વાસ છે આ તમારો ભક્ત છે. અને જો તમારો ભક્ત હોય તો પ્રભુ ભક્તને પરમાત્માના સાનિધ્યમાં આવવા દેવો જોઈએ, એને રોકવો ન જોઈએ. આટલો સુંદર નિર્ણય આપ્યો. પણ આજ બધાના મંતવ્યો થયા છે. હવે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર પ્રભુ એ પોતાનો અભિપ્રાય સૌ કોઈ વાનર સેનાને જણાવતા કહે છે કે હે હનુમાન, હે નકીલ, હે જાંબવાન, હે સુગ્રીવ, સાંભળો સાંભળો સાંભળો. તમે તમારો અભિપ્રાય તો આપી દીધો છે, પણ હવે આ રામનો અભિપ્રાય પણ સાંભળી લો. આજ આ રામના શરણમાં વિભીષણ આવ્યો છે ત્યારે રામનો નિર્ણય છે કે મિત્ર ભાવ સંપ્રાપ્તમ ન્યત્યજેયં કથન દોષો યદ્યપી તસ્ય સ્યાत् સતામે તદગરહિતં સતામે તદગરહિતં. મારો રામ મીઠી મીઠી વાત કરતો શું કહે કે મિત્ર ભાવેન સંપ્રાપ્તો. એકવાર જીવાત્માને જ્યારે મારી સાથે મિત્ર ભાવ થાય છે અને એવો મિત્ર ભાવ ધરાવનારો જીવાત્મા એકવાર જ્યારે શરણાગત બને છે કે તમારી શરણમાં આવે છે, હું એના દોષને જોતો નથી, શત્રુતાને જોતો નથી, હું એના ગુણોને જોતો નથી. સદા સર્વદા એનો સ્વીકાર કરું છું, હું સદા સર્વદા એનો સ્વીકાર કરું છું. અને પછી એમ કહેવાય છે કે સુગ્રીવ વાજતે ને ગાજતે હાથ પકડીને ભગવાનના ભક્ત વિભીષણને પરમાત્મા સુધી લઈ આવ્યા છે. વિભીષણ મર્યાદા પુરુષોત્તમ રામના ચરણમાં પડ્યા છે અને આજે ભક્ત ભગવાનનું મિલન થયું છે. આ ભક્તો કથા મને તમને કહે છે, સમજાવે છે કે પરમાત્મા બહુ મોટા દયાળુ છે, પરમાત્મા બહુ મોટા કૃપાળુ છે. પરમાત્મા સૌનો સ્વીકાર કરે છે. જે શરણમાં જાય ભગવાન શરણાગત વત્સલ છે. તો તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા શ્રી કૃષ્ણને વ્યાસજી મહારાજ કહે અમે વંદન કરીએ છીએ. એકલા કૃષ્ણને નહીં પણ શ્રી કૃષ્ણને, કારણ કે જગતનો આધાર તો ભગવાન કૃષ્ણ છે. જગતના આધારનો પણ આધાર જો હોય તો એ મહારાણી રાધા છે. જે રાધાને સ્વયં ભગવાન કૃષ્ણ કહેતા હોય, રાધે તું મેરી શાની મેં રાધે को दास, जन्म जन्म मोह जिए इस वृंदावन में निवास. राधे तू मेरी शानी मैं राधे को दास, जन्म जन्म मोह जिए इस वृंदावन में निवास, इस वृंदावन में निवास. જગતનો આધાર ભગવાન અને જગતના આધારનો પણ આધાર જો કોઈ હોય તો એ રાધા છે. રાધા કૃષ્ણ પ્રેમ अविरत रहती धारा, એનું નામ છે રાધા. अगर राधा शब्द को उल्टाया जाए तो क्या बनेगा? चलो बोलो जी. राधा 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 बनी. राधा માંથી बनी धारा. जी ये कृष्ण प्रेम की अविरत बहती हुई धारा है. इसी
इसीलिए इसका नाम है राधा। आई राधे तू मेरी श्यामिनी, मैं जन्म मोह दीजिए वृंदावन निवास, हे वृंदावन में निवास। तेवा भगवान वंदन करता कहे छे, એમના વિવાહ વ્યાસની સાથે થયા। બન્યું એવું કે કૈલાસ પર દેવાધિદેવ મહાદેવ માં પાર્વતી સુંદર મજાની અદ્ભુત અદ્ભુત પરમાત્માના લીલા ચરિત્રોની કથા સંભળાવી રહ્યા છે। જાર ઉપર બેઠો બેઠો એક પોપટ આ બધી કથાઓ સાંભળે છે। પાર્વતી પ્રશ્ન કર્યો છે કે હે મહાદેવ, આ ત્રિલોક પાવન કરે એવું પરમોત્તમ સાધન કયું છે, એ કૃપા કરીને કહો। અને ત્યારે મહાદેવે ત્રિલોક પાવન કરનારું સાધન ભક્તો કયું છે એની ચર્ચા કરતા દેવાધિદેવ ભોળોનાથ એ મહાદેવ શું કહે છે? પૂછે રઘુપતિ કથા પ્રસંગા, सकल रघुपति कथा संग, सकल जग सकल लोक जग पावंगा, सकल सकल लोक पावन करने वाला, पुनीत करने वाला कोई साधना हो, कोई उपासना हो, कोई साधन हो, तो वो है परमात्मा की कथा। तेर से स्थिति करो या सा कथा, कृष्ण रस में, कृष्ण रूप में हमारी स्थिति का है, उसी का नाम है कथा। एक सती है पार्वती, कथा जो है परमात्मा के त्रिलोक को पावन करने वाली, वो गंगा जो लोग उसमें स्नान करेंगे उसी को पवित्र करेंगे, लेकिन ये गंगा तो जीव मात्र को भी शुद्ध करती है, करती है, पावन करती है। संतों ने, महंतों, भक्तों और स्वयं बाबा इस कथा को किसकी उपाधि
संत जो है, भक्त जो है, वो चकोर જેવી રીતે એ ચંદ્રમાની કિરણોનું પાન કરતો નથી, એવી રીતે એક સંત હૃદયનો માણસ, એક ભક્ત હૃદયનો માણસ કે જેને ભગવાનની કથા ખૂબ વાલી છે, તે પરમાત્માની કથાથી તૃપ્ત થતો નથી. અને એવા ભક્તની ભક્તિને બીજો નામ આપવામાં આવ્યું રતિ, કે જે ભક્ત પરમાત્માની કથાને સાંભળે છે ત્યારે એને તૃપ્તિ પણ થાય છે અને આ ભક્તને તરસ તૃપ્તિ બંને જે હોય એને તો रति कहवाए. और इसीलिए तुलसीदास जी महाराज ने दूसरी भक्ति जो है उसको कथा सुनना बताया और ऐसी भक्ति को नाम दिया तुलसी ने रति. चलिए सुनते हैं. જ્યાં બગાસું આવ્યું પોપટે વિચાર કર્યો કે આ જગ્યા પર છે અને મોઢામાં જવાય, એ ઉદરમાં વહી જવાય, એના ઉદરમાં હાવ એકાંત, ત્યાં મને કોઈ હેરાન નહીં કરે, ત્યાં મને કોઈ પરેશાન નહીં કરે. હવે સાધનાએ સંપન્ન એવો સિદ્ધ કક્ષાનો એ પોપટ, જેને આપણે શુક કહીએ છીએ સંસ્કૃતની અંદર, એ શુક સાધના એ યુક્ત હતો એટલે પોતાના રૂપને હવે નાનું પણ કરી શકે છે અને મોટું પણ કરી શકે છે, કારણ કે એને કથા સાંભળી અને સાધના ભેગી કરી લીધી છે. એટલે શક્તિ એની પાસે આવી ગઈ, પોતાનું રૂપ નાનું કર્યું છે અને ચેટિકાના મુખ દ્વારા ગર્ભની અંદર પ્રવેશ કરી ગયો.